જય સ્વામિનારાયણ. ભગવાન સ્વામિનારાયણના આશીર્વાદથી, ભગવાન સ્વામિનારાયણની કૃપાથી અને ગુરુવર્યના આશીર્વાદથી હવે આવતી 20/1 એટલે જાન્યુઆરી 20/1 હિતેન ભગત ઘુઘરાનું 1 વર્ષ પૂરું થાય છે. દોસ્તો, તમને બધાને હાથ જોડીને વિનંતી છે. આજે હું હાથ જોડું છું. શા માટે ખબર છે? મેં જ્યારે ઓપનિંગ કર્યું ને તે દિવસે હું અહીંયા એકલો હતો અને પીજીના 4-5 છોકરા જતા હતા. મેં એમ કીધું કે ભાઈ, મારા ઓપનિંગમાં કોઈ નથી મારી યારે, મારે સ્વામિનારાયણ ભગવાનની આરતી કરવાની છે, તમે આવશો? એ વિડીયો મને મળી ગયો તો હું પાક્કું મૂકીશ તમને બધાને બતાવવા માટે. એ દિવસ એવો હતો મારો પહેલો દિવસ અહીંયા, કે અહીંયા મારી પાસે કોઈ, મારી સાથે કોઈ નહોતું. એમ એક બીતા મેં શ્રીજી મહારાજની આરતી કરીને ગુરુવર્યને પ્રાર્થના કરી કે હવે મારી આબરૂની લાજ રાખજો. જો તમને બધાને ખરેખર એમ લાગતું હોય કે હિતેન ભગતે ગયા આખા વર્ષમાં બધાને એન્ટરટેનમેન્ટ કરાવ્યા, અને જો હું દિલથી ખવડાવતો હોઉં ને તો 20 તારીખે સાંજે 6 વાગે શ્રીજી મહારાજની હું આરતી કરવાનો છું. અને મારે તમારા બધાનો પ્રેમ જોવો છે, એમ કે તમે બધા મારા એ 1 વર્ષ પૂરું થાય છે ને એ સેલિબ્રેશનમાં તમે બધા આવો. એમ કે 6 વાગે શ્રીજી મહારાજની હું આરતી કરીશ. 1 વર્ષ પૂરું થાય એના માટે હું પ્રાર્થના કરીશ કે આવતા નવા વર્ષમાં હું મારું વેલ બેસ્ટ આપું. હું સારું ફૂડ ખવડાવવા માંગુ છું દરેક લોકોની જેમ. એમ હું મારી જાતને એમ નથી કહેતો કે હું જ કરું છું. અમદાવાદના અને ગુજરાતના જેટલા પણ વેપારીઓ છે ને એ બધાની જેમ. પણ આ વખતે છે ને મારે બધાનો પ્રેમ જોવો છે, કે ભગત ઘુઘરાને કેટલો પ્રેમ મળે છે. અને મારું સપનું છે કે આ વખતે હું મહારાજની આરતી કરું ને 6 વાગે સાંજે હું આરતી કરવાનો છું. જો કોઈ સંતો જોતા હોય તો સંતોય પધારજો. મારા ગુરુની મારી પ્રાર્થના જો હું વાત કરવાનો છું સત્સંગ સ્વામીને, જો સંતોની અનુકૂળતા હોય તો 6 વાગે ટીચ હું છે ને આરતી કરી લેવાનું છું. કારણ કે તે દિવસે મેં 6 વાગે આરતી કરી હતી, તે દિવસે કોઈ નહોતું. અને આ વખતે મારે એ જોવું છે કે ભગત ઘુઘરાને કેટલો પ્રેમ મળે છે. તો કાઠિયાવાડી, અમદાવાદી ભાઈ બહેનો બધા લોકો 20 તારીખે 6 વાગે હું ભાવભર્યું આમંત્રણ આપું છું કે ખાલી મારી આરતીમાં મારું ફેમિલી બનીને આવજો. મારી સાથે કોઈ નથી. એમ મારી ટીમ આજે છે, મારા પડછાઈની જેમ 4 લોકો છે, પણ એકવાર જોવું છે કે પ્રેમ શું છે. ભાવભર્યું આમંત્રણ છે, આવજો. મને એમ થશે કે મેં મારું વેલ બેસ્ટ ગયા વર્ષમાં આપ્યું, અને પ્રોમિસ કરું છું આવતા વર્ષમાં સારામાં સારું ફૂડ આપીશ, ઈમાનદારીથી કામ કરીશ અને મારું વેલ બેસ્ટ આપીશ. જય સ્વામિનારાયણ.